એકલી તું ક્યાં જાસ અને તું કોણ છો? અરે, મને ન ઓળખી? હું ઓખાના મંડાણની ગાંડી. અને તમે કોણ છો? અમે ચારે પૂન છીએ. અને આ અડાબીર જંગલમાં તમે ચારેય આમ ક્યાં જઈ રહ્યા છો? અમે આ જંગલમાં ફરવા જઈ રહ્યા છીએ, તો તું પણ અમારી સાથે ફરવા ચાલ. હું તમારી સાથે ફરવા તો આવું, પણ મારી એક શરત છે હો. અરે બોલ બોલ ગાંડી, તારી શું શરત છે? તમે એક બાજોટ મંગાવો અને એને પૃથ્વી પર ઢાળો, અને મારી આ ચુંદડી હું આકાશમાં ઉડાડું. તમે ચારેય મારી આ ચુંદડીને પકડવાની હરીફાઈ કરો. જે મારી આ ચુંદડી સૌથી પહેલા પાછી લઈ આવશે ને, એની સાથે જ હું ફરવા જઈશ. તો બોલો, આ શરત તમને મંજૂર છે? હા, અમને આ તારી શરત મંજૂર છે, તો ઉડાડ તારી ચુંદડી. ભલે, આ ઉડાડી. અરે પહેલા તો ચુંદડી હું જ લઈ આવી. અરે ના ના, પહેલા તો ચુંદડી હું જ લેવા જઈશ. અરે પહેલા તો હું ચુંદડી લેવા જઈશ તો જ ગાંડી મારી સાથે ફરવા આવશે, એટલે પહેલા તો હું જ લેવા જઈશ. અરે મૂરખ પૂછ, હું તમને આકાશમાંથી નીચે ઉતરવા દઈશ ત્યારે તમારી સાથે ફરવા આવીશ ને. ત્યાં ને ત્યાં હું તમારું લોહી પી જઈશ. देवाय नमः। ओम शक्ति देव नमः। ओम शक्ति देव नमः। હે ઋષિઓ, તમારી ઘોર તપસ્યા જોઈ હું તમારા પર પ્રસન્ન થઈ છું. માંગો, તમારે જે જોતું હોય તે માંગો. અરે માં, તો અમને એક વચન આપો. હા, બોલો, શું વચન આપું? ફરી તો નહીં જાઓ ને? ઋષિઓ, હું ઓખાના મંડાણની દેવી ગાંડી. વચન દીધા પછી ફરું તો આ દુનિયામાં કોઈ મને ઓળખે નહીં. અરે માં, અમારે પૃથ્વી ઉપર પ્રદક્ષિણી કરવા જવું છે, તો તમારી પાસે અખે આપ અને અમર દીવો છે એ અમને આપો. ભલે. તથાસ્તુ. હે ઋષિઓ, હું મારું અખે પત્ર અને અમર દીવો તમને આપું તો છું, પણ મારી એક વાત યાદ રાખજો. હું જ્યારે દેશ રટણ કરીને પરત આવું ત્યારે મને એ પાછું આપજો, અને ભૂલે ચૂકે પણ કોઈને આપી ન દેતા, નહીં તો અનર્થ થઈ જશે. અરે માં, અમારા પ્રાણના ભોગે અખે પત્ર અને અમર દીવાનું અમે રક્ષણ કરશું.